તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સવારના વાગ્યા છે, ખબર નથી કેટલા વાગ્યા એમ. લગ્નમાં જવાનું છે. કાલ માંડવો હતો અને રાતે આખી રાત જાગ્યા હતા, એટલે થોડુંક મોડું ઉઠ્યા છે. અને જો જાય છે લગ્નમાં, તો હવે લગ્નમાં જવાનું છે ને આ રીતે છે. ફૂલ નાઈટ આખી રાત અમે ઉજાગરો કર્યો હતો. હવે જાય છે અમે, બરોબર. તો ચાલો મિત્રો, હવે યુટ્યુબરના ઘરે યુટ્યુબર એક મહેમાન થયા છે, તો તમને હું દેખાડું કે એનું કારણ છે કે ભાઈ યુટ્યુબમાં અત્યારે બહુ સરસ નામ ધરાવે છે. માં મેલડી સ્ટુડિયો ભાવનગર. જો આપણા વિકુભાઈ આપણને આવી ગયા છે અહીંયા યુટ્યુબરના ઘરે. યુટ્યુબર એક મહેમાન થયા, બહુ સરસ વાત કહેવાય. શું કેવું છે વિકુભાઈ તમારું? જય માતાજી બધા મિત્રોને અને ભાઈની ચેનલ. તો ભાઈ જો વિકુભાઈ આવી ગયા છે, શું કેવું? તો ભાઈ આપણે ગોપુના દેશી બ્લોગ જે ગારિયાધારની અંદર ખૂબ સારા એવા બ્લોગ બનાવે છે, તો બધા બ્લોગને જોજો. અને વાત કરીએ એમ કે માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગરની અંદર રેકોર્ડિંગ સ્ટુડિયો કર્યો છે, જે નવા કલાકારો હોય જેને ગાવાનો શોખ હોય તો સારા બહુ સસ્તામાં અને સારું એવું મ્યુઝિક સાથે સોંગ બનાવી આપવામાં આવશે. અને ઘણા બધા આપણા કોમેડી વિડીયો આવે છે. અત્યારે હાલમાં ખજૂરભાઈની લગ્નની સિરીઝ ચાલી રહી છે, જેમાં ખજૂરભાઈના દીકરાનું કાનાનું કેરેક્ટર કરું છું. તો જેને લગ્નની સિરીઝ જોઈ કોમેન્ટ કરજો અને ગોપુભાઈને સપોર્ટ કરજો, સાથ આપજો, સહકાર આપજો અને ગોપુભાઈના વિડીયોને શેર કરજો. બાકી ગોપુભાઈ, તમે શું કહેવા માંગો છો? હું ગારિયાધારમાં આવ્યો હતો. એ ગારિયાધારમાં તો વિકુભાઈ મારું કહેવાનું એ છે કે યુટ્યુબરના ઘરે એક યુટ્યુબર આવે તો બહુ સરસ વાત કહેવાય. અને મહેમાન કહેવાય તમે અત્યારે અમારા ગારિયાધારમાં, અને ખાસ કરીને મારા તમે અત્યારે અમારા મહેમાન કહેવાય. અને તમારા વિડીયો લગભગ જે તમે બનાવો ને ત્યારથી હું જોઉં છું. તો તમારી મહેનત બહુ આમાં યુટ્યુબમાં તો વિડીયો બનાવો એટલે કઈ ઓલા બધાને 2010માં મેં પહેલી વાર કામ કર્યું હતું શૂટિંગમાં. આજે હાલે છે 2025, એટલે 15 વર્ષ મહેનત કરી છે. ત્યારે થોડું ઘણું નામ બને. થોડું ઘણું કે છે ભાઈ, થોડું ઘણું ઈ ભાઈ ભલે કે થોડું ઘણું, પણ અત્યારે બહુ સરસ એનું નામ છે. અત્યારે ખજૂરભાઈ કામ કરેલું છે અને કોમેડી વિડીયો પણ એના બહુ જબરદસ્ત હાલે છે. અને જો આપણા વિકુભાઈ છે કે જેથી કરીને કે આપણા રાવળદેવ સમાજનું ઘરેણું કહેવાય, તો હવને હજી થોડાક વિકુભાઈને સપોર્ટ કરો એટલે યુટ્યુબમાં એક આખી અલગ નામ બનાવે. અને ભાઈ રાવળદેવ સમાજના આપણા ગોપુભાઈ સારું કામ કરે છે. તમામ ગારિયાધાર વાળાને, આખા ગુજરાત વાળાને કહું છું કે ગોપુભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક કોમેન્ટ કરજો. હાલો, જય માતાજી, જય મેલડીમાં. તો ચાલો મિત્રો, હવે જો અમે નાઈન ધોન કમ્પ્લીટ રેડી એકદમ થઈ ગયા છે, લગ્નમાં આવી ગયા છીએ. જો અમારો હાળો છે પિયુષ છે, અને અમારો ભત્રીજો છે, મારા હાળાનો દીકરો છે. અને જો અમે કમ્પ્લીટ થઈ ગયા છીએ. તડકો બહુ છે અને આપણે કઈ ઘરે કઈ એસી બેસી છે નહીં. એસી વાળી ગાડી છે નહીં, એટલે ઘડીક વાર બેઠા બહુ એટલે બહુ તડકો છે, બરોબર. જો આ રીતે હે બેઠા છે. અને અહીંયા જો ડીજે બીજે કમ્પ્લીટ થાય છે. તમને દેખાય તો ડીજે બીજે તૈયાર થાય છે. બગી આવી ગઈ છે, ઘોડીઓ વાળી છે બગીમાં. શું ઓલા પિયુષ, બગીમાં ઘોડા શું કરવાનો રાખે? સાગર, કારણ કે એમાં ઘોડિયું જ હોય. કારણ અનુસાર રહેશે, નહીં રાખતા હોય. બીજું તો શું હોય? બીજી આપણે લાંબી એની એ વિશે ચર્ચા નથી કરવી. અને જો અત્યારે ગાડીમાં બેસી ગયા છે, તડકો છે ભાઈ બહુ. જો આરીફભાઈ છે, અસલમભાઈ છે, અને અત્યારે જો પીરસે છે. અને જો અત્યારે જમણવાર ચાલુ થઈ ગયો છે. અમનભાઈ છે, સોહિલભાઈ છે. અને અત્યારે બોન્સર છે ભાઈ, કોઈને બોન્સરશીપ દેવી હોય તો કહેજો. અત્યારે હનાળા ઓલા નાળી ગામ ગયા હતા ને, નાળ ગયા હતા. પંકજભાઈ છે, જય માતાજી. જો આપડા ગોપાલભાઈ છે.
વ્યવસ્થિત જ ઉતરે. આ જો ગોટા જેવો ગોટો દેખાડી કે આજે ગોટો ખાવાય.